હલો. સ્ક્રીન દેખાય છે ગર્લ્સ? હા. તો આપણે આજે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું, કેટલીક કુદરતી ઘટનાઓ. આમાં બી પેલા ચેપ્ટરની જેમ ઘણા બધા પ્રેક્ટિકલ છે. બહુ નાના નાના પ્રેક્ટિકલ છે, એને સમજાય જાય સરળતાથી એવા જ પ્રેક્ટિકલ છે. અને તમે ઘરે બી કરી શકો છો. તમે ઘરે બી આ પ્રેક્ટિકલ જે છે કરી શકો છો. કે જેટલી બી વસ્તુની જરૂર હશે એ બધી તમને ઘરે જશે એ મળી રહેશે આઈ થિંક. ઓકે તો ચલો રીડ કરો તો કોઈ પ્રસ્તાવના. સર હું કરું સિદ્રા ફાતેમા? હું કરું રીડ? યસ યસ. ધોરણ 7માં તમે પવન, વાવાઝોડા અને ચક્રવાત વિશે શીખી ગયા છો. તમે શીખ્યા હતા કે વાવાઝોડું માનવ જીવન તથા સંપત્તિને પુષ્કળ નુકસાન પહોંચાડે છે. તમે એ પણ શીખ્યા કે કેટલીક હદ સુધી તમે તમારી જાતને આ વિનાશક ઘટનાઓથી બચાવી શકો છો. આ પ્રકરણમાં આપણે બીજી 2 વિનાશક ઘટનાઓ વિશે ચર્ચા કરીશું. તે વીજળીનું પડવું તથા ભૂકંપ છે. આપણે આ ઘટનાઓથી તથા નુકસાનને કઈ રીતે ઘટાડી શકીએ તે વિશે પણ ચર્ચા કરીશું. ઓકે. ધોરણ 7માં કેટલીક કુદરતી આફતો એવું ચેપ્ટર આવતું હોય છે. 7મું ચેપ્ટર છે. કેટલીક કુદરતી આફતો એમાં આપણે જોયું છે કે વાવાઝોડું કઈ રીતે ઉત્પન્ન થાય છે, ચક્રવાત અને ચક્રવાત વાવાઝોડું અને તેની એક ચેપ્ટર છે ચક્રવાતનો છે ને વાવાઝોડાનો છે. તો આપણે એમાંથી જોયું હતું કે ભાઈ વાવાઝોડું છે એ કઈ રીતે ઉત્પન્ન થાય છે. ચક્રવાત કઈ રીતે ઉત્પન્ન થાય છે. આ બધી જ ઘટના કોના કારણે છે? તાપમાનના કારણે. શેના કારણે થાય છે? તાપમાનના જે છે એ કારણે આ બધી જ જે છે ઘટના થાય. કેવી રીતે? ફરી એકવાર એનું રિવિઝન તમને કરી દઉં એટલે તમને યાદ આવી જાય. કે ઉનાળાના સમયે અથવા કે જ્યાં તાપમાન વધારે હોય તો શું થાય છે? કે તાપમાન વધારે છે એટલે પાણીનું શું થાય? વરાળ સ્વરૂપમાં પાણી જે છે વાયુ સ્વરૂપમાં ફેરવાઈ જશે, વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જશે. પાણી ક્યાં જશે? ઉપર જશે આકાશમાં. એ પાણી જે છે બાષ્પીભવન થઈ પાણી શું થાય છે? બાષ્પીભવન થાય, વરાળ સ્વરૂપમાં ફેરવાઈ જાય, વાયુમાં ફેરવાઈ જાય, પ્રવાહીમાંથી ક્યાં જાય છે? આકાશમાં જે છે એ પાણી જાય છે. અને મોટા ભાગે પણ મૃગ જળ ઉનાળામાં તમે જોવો રસ્તા પર દૂરથી તમે જોતા હોય તો આમ ચમકતું એવું લાગે પાણી ભર્યું હોય. તળાવ ચમકતો એવું લાગે પણ હકીકતમાં એ જગ્યાએ પાણી હોય નહીં. તો એ શું છે? મૃગજળ. એ જે જમીન જે છે ઉનાળામાં જમીન બી ગરમ થશે. શું થશે? જમીન બી ગરમ થશે. એટલે જમીનની અંદર જે ભેજ રહેલો હોય એનું પણ શું થાય છે? એ ભેજનું પણ શું થાય છે? બાષ્પીભવન જે થાય છે. એના કારણે એની વરાળ જે બહાર નીકળતી હોય એની વરાળ બહાર નીકળતી એના કારણે શું થાય છે? આપણને મૃગજળ કે પેલું જળજળિયા ચમકતું જે છે એ દેખાય આવે છે. તો આ જે વરાળ છે ક્યારે ઉપર ગઈ? કે જયારે એ પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપની અવસ્થામાં ફેરફાર થયો. શું થયું? ઉપર જાય છે ને એ અવસ્થામાં ફેરફાર થયો. પ્રવાહીમાંથી વાયુ સ્વરૂપમાં. પણ ક્યારે થયો? તાપમાન વધ્યું ત્યારે. શું થયું? તાપમાન વધ્યું ત્યારે શું થયું? એની અવસ્થામાં જે છે ફેરફાર થાય છે. એટલે ઉષ્માના કારણે, ગરમીના કારણે એ અવસ્થામાં ફેરફાર કરે છે. શું? અવસ્થામાં ફેરફાર થાય છે. તો એ જે વરાળ હશે એમાં ઉષ્મા હશે. જે વરાળ હશે જમીન પરથી ઉપર ગઈ છે વરાળ સ્વરૂપે બાષ્પીભવન થઈને એમાં શું હશે? ઉષ્મા હશે. અને ઉષ્મા ઉપર જઈને શું થાય છે? એ વરાળના પહેલા તો વાદળો બંધાય. શું બંધાય છે? વરાળના જે છે એ વરાળના પછી ધૂળની રજકણોના જે વાતાવરણમાં હોય રાખના કણો હોય વાતાવરણ એટલે શું થાય છે? વાદળો જે છે એ બંધાય છે. આ વાદળો બંધાય ને જયારે વાદળમાં વજન વધશે
એટલે શું થાય છે કે એ વાયુ સ્વરૂપના જે વાદળો છે પાછા પ્રવાહી સ્વરૂપમાં શું થાય ફેરવાઈ જાય, એની અવસ્થામાં પાછો ફેરફાર આવે, પાણીની અવસ્થામાં જે છે પાછો ફેરફાર આવે ત્યારે એનું વજન વધશે, શું થશે ત્યારે પાછા એ વાયુ સ્વરૂપમાંથી શું થશે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાય છે. તો અહીંયા જે એને ઉષ્માની જરૂર પડી ત્યારે પ્રવાહી સ્વરૂપમાંથી વાયુ સ્વરૂપમાં જ્યારે વરાળ બની બાષ્પીભવન થયું ત્યારે જે ઉષ્માની એને જરૂર પડી એ ઉષ્મા એમાં હતી. તો એ જ્યારે વાયુ સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં વરસાદ સ્વરૂપે જ્યારે નીચે પડે છે તો પાણી જ્યારે વરસાદ સ્વરૂપે નીચે આવે છે તો એ ઉષ્મા જે છે એ વાતાવરણમાં છૂટી પડે કે જે જગ્યાએ વાદળો હોય છે વાયુમાંથી જે છે પ્રવાહી સ્વરૂપમાં જશે પાણીની અવસ્થામાં ફેરફાર થાય છે. તો એ જગ્યાએ ત્યાં શું ઉષ્મા છૂટી પડે છે. ઉષ્મા છૂટી પડે એટલે શું થાય આજુબાજુ વાતાવરણને શું કરે ગરમ કરે, શું કરે આજુબાજુના વાતાવરણને ગરમ કરે. વાતાવરણ ગરમ થશે એટલે હવાનું દબાણ ઘટશે. ત્યાં તો શું થશે વાતાવરણ ગરમ થશે એટલે હવાનું દબાણ ઘટશે, કારણ કે વાતાવરણ જેવું ગરમ થાય એટલે હવા બી એની સાથે ગરમ થઈને હવા હંમેશા ક્યાં જાય ઉપર જાય છે. પેલું મીણબત્તીનું પ્રેક્ટિકલ તમને જોયો તો ને મીણબત્તીના બંને સાઈડમાં હાથ રાખો તો આપણને ગરમી નથી લાગતી, પણ ઉપરની સાઈડમાં હાથ રાખીએ એટલે શું થાય છે મીણબત્તીની જ્યોતની જે ધુમાડા નીકળે છે આપણને શું થાય ગરમી લાગે છે. કારણ કે એ જે ઉપરનો ભાગમાં જે હવા રહેલી છે એ ગરમ થઈને શું થશે વાતાવરણમાં જશે, ગરમ થઈને શું થાય વાતાવરણમાં જશે એટલે આપણને શું થાય ગરમી લાગે છે. અને ગરમ હવા હંમેશા ગરમ હવા જે છે એ હલકી હોય છે અને વાતાવરણમાં ઉપર ચડે છે. ઠંડી હવા કેવી હોય છે ભારે હોય છે. તો હવાનું દબાણ એટલે જે જગ્યાએ ઉષ્માના જે છે છૂટી પડશે આકાશમાં જે જગ્યાએ વાદળો હશે અવસ્થામાં ચેન્જ થતો હશે ત્યારે જે ઉષ્મા અહીંથી પૃથ્વી ઉપરથી ઉષ્મા જે હતી એને મળી હતી કે બાષ્પીભવન થવાની પ્રક્રિયામાં શું થશે ઈ ઉષ્મા ત્યાં છૂટી પડશે. એ ઉષ્મા છૂટી પડવાને કારણે પછી શું થશે ત્યાંના આખા વાતાવરણ જે છે એ ગરમ થશે. વાતાવરણ ગરમ થશે એટલે વાતાવરણની હવા ગરમ થશે. હવા ગરમ થઈને ક્યાં જાય ઉપર ચડે. હવા ગરમ થઈને ક્યાં જાય ઉપર ચડે. તો એ જગ્યાએ બીજી ઠંડી હવા તરત ખસી આવે. એટલે ઓછા દબાણ વાળું જે છે ક્ષેત્ર રચાય છે. એટલે વધુ દબાણ વાળી હવા શું ત્યાં ખસી આવે છે. આવી રીતે જેમ જેમ વરસાદ પડે પાછી ઉષ્મા છૂટી પડે, પાછી વરસાદ પડે પાછી ઉષ્મા છૂટી પડે. આ પ્રક્રિયા બદ્ધ જે છે આ ક્રિયા શરૂ એક પ્રક્રિયા થાય ઉષ્મા છૂટી પડી પાછી પેલી ઠંડી હવા આવી એના કારણે જે છે પવનો રચાય છે, ગોળ ગોળ પ્રવાહો રચાય છે. શું રચાય છે? પવનો રચાય છે, ગોળ ગોળ પ્રવાહ, કારણ કે પેલી ગરમ હવા જે છે ઉપર ચડી જાય ઉપર પ્રદેશમાં ચડવા તો ફટાફટ હવાનું દબાણ ઘટી ઠંડી હવા તરફ ત્યાં ખસી આવવાનું. એટલે આવા હવાના જે છે પ્રવાહો રચાય છે. અને આ હવાના પ્રવાહો ધીમે ધીમે વધતા જાય છે. શું થાય હવાના પ્રવાહનું શું થાય ધીમે ધીમે જે છે એ વધતા જાય છે અને પરિણામે એ વાવાઝોડાનું નિર્માણ કરે છે. વાવાઝોડું અને ચક્રવાતનું જે છે નિર્માણ કરે છે. તો આવી રીતે જે છે એ વાવાઝોડું થાય છે. સમજાઈ ગયું ગર્લ્સ? હા સર. હા સર. ઓકે. સંખ્યા વધી કે એટલી ને એટલી જ છે? વધી ના તો સર. ઓકે. આજે બહુ બધા ઓકે. હવે વીજળીની વાત છે. ચલો આ ભી રીડ કરો ચલો. સર હું કરું કે બીજું કોક કરે? ફર્સ્ટ ટાઈમ કોણે કર્યું હતું? મેં હું 18 કરું હા તો 73 રોલ નંબર. હવે બીજું કોઈ કરશે. સર હું કરું 62 રોલ નંબર કરું. યસ યસ. જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તાણખા થતા તેમાં તમે જોયા હશે જ્યારે પવન ફૂંકાવાને લીધે હોય ત્યારે આ સામાન્ય સોકેટ ત્યારે તેમાં સરખા થતા તમે જોયા હશે. વીજળી પણ એક મોટા પાયે પ્રાચીન સમયમાં લોકો આ બસ 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 વેટ વેટ ન હતા. વેટ વેટ સ્ટોપ. થેન્ક યુ.
કે જ્યારે વાયરો ઢીલા થઈ જાય, વીજળીની વાત છે, વીજળી કેવી રીતે થાય છે અને શું છે, વીજળી કેવી રીતે થાય છે અને કઈ ઘટનાથી થાય છે, શું છે, કે જ્યારે વાયરો ઢીલા થઈ જાય ત્યારે વીજળીના થાંભલા પર તણખલા થતા તમે જોયા હશે. વાયરો ઢીલા થઈ જાય, એકબીજાને સ્પર્શ કરતા હોય ત્યારે શું થાય? તણખલા થતા તમે જોયા હશે. શું થાય? શોર્ટ સર્કિટ આપણે કહીએ ને. શું થાય? શોર્ટ સર્કિટ થતું તમે જોયું હશે. જ્યારે પવન ફૂંકાના લીધે વાયરો હલતા હોય ત્યારે આ ઘટના ખૂબ સામાન્ય છે. જ્યારે સોકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં પણ તણખ લગતા આપણે જે સોકેટ જે છે, અમુક વાર ચાર્જ બી મોબાઈલમાં ચાર્જ બી મૂકીએ તો પ્લગ કે ઢીલો એટલે શું થાય? અંદર તરત તણખલા ઉત્પન્ન થતા હોય. શું થતું હોય છે? તણખલો જે છે ઉત્પન્ન થતો હોય છે. ત્યારે તેમાં પણ તણખા થતા તમે જોયા હશે. વીજળી પણ એક મોટા પાયે થતો વિદ્યુત તણખો જ છે. એટલે વીજળી પણ શું છે? એક આવો જ તણખો છે, પણ મોટા પાયે થાય છે. શું થાય છે? કે ખૂબ જ મોટા વિદ્યુતના કારણે વધારે જે છે એને વિદ્યુત મળશે ત્યારે વધારે વિદ્યુતના કારણે જે છે આ તણખો થાય છે. એટલે વીજળી પણ શું છે? એક વિદ્યુતનો તણખો જ છે, મોટો છે. પ્રાચીન સમયમાં લોકો આ તણખાનું કારણ સમજી શકતા નહોતા. માટે તેઓ વીજળીથી ડરતા હતા. વીજળીથી પહેલા બહુ બધા ડરતા. કે વીજળી થાય તો આ થાય, આ છે, તે છે, કુદરતનો પ્રકોપ છે. તો પછી વગેરે વગેરે વીજળી પડવાથી હતા. અને એવું માનતા હતા કે આ એક ઈશ્વરનો કોપ છે. અલબત્ત હવે આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ વાદળોમાં થતો એકઠો વીજભાર છે. શું છે? કે વાદળોમાં થતો એકઠો વીજભાર છે. આની પહેલા જે આપણે ચેપ્ટર લીધું ને વિદ્યુતનું, આની પહેલા જે ચેપ્ટર લીધું છે એને રિલેટિવ જ છે આમાં, તો તમને સમજાય છે. માટે જ મેં તમને આ ચેપ્ટર લીધું છે. એ તો ચેપ્ટર બીજું જ ચલાવવાનો હતો, પણ એના રિલેટિવ જ છે ધન આયન ને ઋણ આયન. આયનો વાળું છે, ધન આયન છે, ઋણ આયન છે. કે વિદ્યુતને લગતું જે છે ચેપ્ટર છે, એટલે તમને થોડુંક સમજાય જશે. આમાં થોડુંક પ્રેક્ટિકલી વર્ક છે. અલબત્ત આપણે સમજીએ છીએ કે વીજળી થવાનું કારણ વાદળોમાં થતો એકઠો વીજભાર. વાદળોમાં જયારે વિદ્યુત ભાર એકઠો થાય છે, વીજભાર એકઠો થાય છે, ત્યારે પ્લસ અને માઇનસ એકાબીજીના સંપર્કમાં આવે છે ત્યારે શું થાય છે? વીજળી ઉત્પન્ન થાય છે. આપણે વીજળીથી ડરવાનું કોઈ કારણ નથી, પરંતુ આપણે આપણી જાતને ભયાનક વીજ ચમકારાથી બચાવવાના પગલા લેવા જોઈએ. અત્યારે જો હાલમાં મોટા ભાગે જે છે સિટીમાં ક્યાંય નહીં સાંભળ્યું હોય કે સિટીમાં વીજળી પડી. હજી અમુક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારમાં વીજળી પડે. સિટીમાં મોટા ભાગે હવે તમે નહીં સાંભળો કે આ સિટીમાં વીજળી પડી. વીજળીના ચમકારા તો થતા જ હોય છે અવારનવાર. ક્યારેક તો બહુ બધા થતા આપણને ડર લાગે, આપણને જોઈને ડર લાગે. પણ આપણા જે સિટીમાં જે છે લોકો રહેતા હોય છે, ત્યાં વીજળી જે છે પડી બહુ ઓછા ચાન્સ, બહુ ઓછા છે. એનું કારણ એના ચાન્સ શું છે? બહુ ઓછા છે. એનું બી કારણ છે, એ આવશે ત્યારે સમજાવી શકો. જો તણખાઓ વિશે ગ્રીકોનું જ્ઞાન કે ગ્રીકોનું જ્ઞાન અંદાજે ઈસવીસન પૂર્વે 600ની સાલની વાત કરે છે. બહુ સમય પહેલા, બહુ પ્રાચીન સમય. ગ્રીક લોકો જાણતા હતા કે જ્યારે અંબર કે ગુંદરનો પ્રકાશ છે, શું છે? અંબર જે છે ગુંદરનો પ્રકાશ ને ફર રૂંવાટી કે રૂચડા વાળી સપાટી સાથે ઘસવામાં આવે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. આપણે પેલું તમે જોયું હોય તો આપણે દાંતીએ જે છે, દાંતીઓ માથામાં કે પેન માથામાં ઘસી અને પેલું કાગળને જે છે થોડુંક દૂર રાખીને કાગળ ચીપકી જાય. અથવા આપણા વાળ સાથે રાખેલા વાળ શું થાય? આપણે આકર્ષાય છે. એવું ટ્રાય કરી છે કોઈ? કોઈ યસ સર. જોયું છે એવું? હા સર. ટ્રાય કરી છે કોઈ? જોયું છે એવું? કે પેન આપણે ફૂલ આપણે જે છે પેન ઘસીએ, માથામાં તેલ ન નાખ્યું પેન ઘસીએ એટલે નાના કાગળને થોડુંક બે અડાડવાનું નથી અને સ્પર્શ થવા દેવાનું નથી, પણ થોડુંક એના સંપર્કમાં ખાલી આવે ને એટલું રાખો એટલે પેલું તરત જે છે કાગળ છે આકર્ષાય છે. દાંતિયા વડે બી આપણે કરીએ છીએ.
કાગળ શું થાય, સ્કેલ વડે બી થાય છે. કાગળ શું થાય છે, આકર્ષાશે. આ કાગળ શા માટે આકર્ષાયું એનું કારણ છે કોઈને ખબર? કોઈને? કાગળ આકર્ષાય છે. કાગળ જે આકર્ષાય છે કે પેલા દાંતિયાને કે ચોંટી જાય છે, આકર્ષાય છે, એનું કારણ ખબર છે કોઈને? નો સર. નથી ખબર. તો અહીંયા તમને એનું કારણ મળી જશે કે શા માટે જે છે કાગળ જે છે આકર્ષાય છે. જેમ જેમ નેક્સ્ટ આવશે ને એમ તમને સમજાય, બરોબર? સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે. તમે નોંધ્યું હશે કે જ્યારે તમે ઊનના કે પોલિએસ્ટરના કપડા અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે. આપણે ઊનના કે પોલિએસ્ટરના જે છે કપડા જે છે ઊનના, અત્યારે તો શિયાળો છે એટલે આપણે ઊનના જર્સી છે, સ્વેટર છે, પહેરેલું હોય, લાંબા સમય આખી રાત પહેરેલું હોય કે પછી આખો દિવસ પહેરેલું હોય, તો જ્યારે તમે ઉતારો એટલે શું થાય, તમારા વાળ જે છે, શરીરના વાળ શું થાય એની તરફ આકર્ષક હોય અથવા તણખલા થતો એવો અવાજ આવે, તડતડ અવાજ આવે. શું આવે? તડતડ. હા સર. અનુભવ્યું છે ક્યારે? હા, જે છે તડતડ જે છે અવાજ આવે છે. હવે આ વાળ શા માટે આકર્ષાય છે એની સાથે? તડતડ અવાજ શા માટે આવે છે? બહુ બધા પ્રશ્નો છે આમાં. કે પોલિએસ્ટરના કપડા અંધારામાં ઉતારો છો ત્યારે તમારી રૂંવાટી ઊભી થઈ જાય છે અને તણખા પણ જુઓ છો અથવા તડતડ અવાજ સાંભળો છો. એટલે 1752 કોણે 1752 બેન્જામિન ફ્રેન્કલિન અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને તમારા કપડાથી થતા તણખા આમ તો સમાન ઘટના છે, જોકે આ ઘટનાને સમજવામાં લગભગ 2000 વર્ષ લાગ્યા. કેટલા વર્ષ લાગ્યા? 2000 વર્ષ લાગ્યા. વિચાર કરો કે આપણા કપડા, જયારે આપણા કપડા ઉતારીએ છીએ ત્યારે એમાં તણખા ઉત્પન્ન થાય છે અને વીજળી થાય છે. એ બંને સમાન ઘટના છે. શું છે? એ બંને જે છે એ સમાન ઘટના છે. પણ આ વાતને સમજવા માટે કેટલો સમય લાગ્યો? 2000 વર્ષ લાગ્યા છે. મને આશ્ચર્ય થાય છે કે શા માટે આ ઘટનાને સમાનતા સમજવામાં આટલા વર્ષો લાગ્યા. વૈજ્ઞાનિકો શોધો એ ઘણા બધા લોકોની સખત મહેનતનું પરિણામ હોય છે. ઘણી વાર તે ખૂબ જ સમય લેતી હોય છે. હવે આપણે વીજભારના કેટલાક ગુણધર્મોનો અભ્યાસ કરીશું. આપણે એ પણ જોઈશું કે આકાશમાં થતી વીજળી સાથે કઈ રીતે સંબંધિત છે. કે વૈજ્ઞાનિકો જે શોધ કરે છે, જે વસ્તુની કે જે કોઈ બી જે ટોપિક ઉપર કે કોઈ વસ્તુ ઉપર શોધ કરતા હોય છે, તો એક બે દિવસમાં કે તરત થઈ જાય એની પાછળ જે છે ઘણું તમારે જે છે ઘણો સમય જે છે મથવું પડે છે. એની પાછળ કાર્ય કરવું પડે. આ જો આપણે કોરોના વાયરસની વેક્સિન હતી, કેટલો સમય થયો? 1 વર્ષ ઉપર ત્યારે જે છે વેક્સિન જે છે તૈયાર થઈ. એ બી વેક્સિન તૈયાર થઈ 60% રાહત આપે. વેક્સિન શું છે? એ 60% જે છે એ સફળ, 60% જે છે રાહત આપે. ચાન્સ ખરા 60% કોરોના ના થાય? 60% ના ચાન્સ આપે, એ બી પૂરેપૂરા ચાન્સ આપતી નથી. એટલે ઘણો બધો જે છે એ સમય જે છે જતો રહે છે શોધ માટે. ચાલો વીજભારની પ્રકૃતિ સમજવા માટે થોડી પ્રવૃત્તિ કરીએ. પણ આ અગાઉ તમે જે રમત તરીકે રમ્યા છો તે યાદ કરો. જ્યારે તમે પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને તમારા કોરા વાળ સાથે ઘસો છો ત્યારે ફૂટપટ્ટી કાગળના નાના ટુકડાને આકર્ષી શકે છે. હવે શા માટે આકર્ષી શકે છે? બે જ વસ્તુ છે, એક જ વસ્તુ છે, બેય નહીં. આયનો, ધન આયન ને ઋણ આયન. શું છે? ધન આયન ને ઋણ આયન. આપણે જે હમણાં શીખ્યા ને લાસ્ટ ચેપ્ટર જયારે આપણે પૂરું કર્યું કે ધન આયન ને ઋણ આયન છે એની કારણે વાયરોમાં જે છે કે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે, પ્રવાહ બને. ધન આયન ને ઋણ આયન છે, બધાનું જે છે કારણ છે કે તણખલા ઉત્પન્ન થાય છે પોલિસ્ટર કે ઊનના કપડામાં. પેલું આપણે સ્કેલ સાથે ઘસીને પેલા આપણે વાળ સાથે રાખીએ તો આકર્ષાય છે, તો કાગળ આકર્ષાય છે, વીજળી થાય છે, પેલો અંબર ગુંદર જયારે ઘસવામાં આવે ત્યારે વાળ આકર્ષાય છે. આ બધાનું કારણ શું છે? એક જ વસ્તુ છે, ધન આયન અને ઋણ આયન.
શું છે? ધન આયન જે છે ઋણ આયન. કે પદાર્થને તમે ઘસો ને, જો કોઈ બી પદાર્થ હોય, દ્રવ્યનો પદાર્થ મતલબ દ્રવ્ય થાય. શું થાય? પદાર્થનો મતલબ જે છે એ દ્રવ્ય થાય. અને દ્રવ્ય વિશે તમને વધુ સારી રીતે જે છે 9th માં સમજાવીશ. કે તમે 9th માં સમજશો દ્રવ્ય વિશે. બરાબર? કે દ્રવ્ય શું છે? આ જે પૃથ્વી પર જેટલી બી વસ્તુ છે, અને જેટલા બી પદાર્થ છે, જેટલા બી દ્રવ્ય છે, એની તમે અંદર અને ભાગ કરતા જાઓ ને, એના 2 ભાગ કરો, 2 ના પાછા 2 ભાગ કરો, 2 ના પાછા 2 કરો, ત્યાં સુધી એના ભાગ કરવાના, જ્યાં સુધી એના વિભાજન થાય, અવિભાજન બની જાય, એના ભાગ ન થાય ત્યાં સુધી એના ભાગ કરવાના, કે એના ભાગ થાય નહીં. એટલે બધા જ દ્રવ્યોમાં 3 પરમાણુ હોય. કેટલા પરમાણુ હોય? 3 પરમાણુ. ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય અને ન્યુટ્રોન હોય. શું હોય? ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય અને ન્યુટ્રોન. પ્રોટોન જે છે એ પ્લસ ચાર્જ ગણાય છે, ઇલેક્ટ્રોન માઇનસ ચાર્જ ગણાય છે, અને ન્યુટ્રોન છે એ તટસ્થ છે. ન્યુટ્રોન શું છે? એ તટસ્થ છે. ગમે દ્રવ્ય લ્યો તમે, ગમે દ્રવ્ય, કોઈ બી દ્રવ્ય, આ પૃથ્વી પર જે છે, આકાશમાં જે છે, કોઈ બી તમે પદાર્થ લો, દ્રવ્ય મીન્સ પદાર્થ લો, એમાં 3 પરમાણુ હોય છે. એક હાઇડ્રોજન ને બાદ કરતા હાઇડ્રોજનમાં ન્યુટ્રોન ના હોય. ઓકે, 1-2 વસ્તુને બાદ કરતા, 1-2% બાદ કરતા હાઇડ્રોજનમાં જે છે ન્યુટ્રોન જે પરમાણુ હોય નહીં. તો એ વસ્તુના તમે વિભાજન કરતા જાઓ, વિભાજન મતલબ એક વસ્તુના 2 ભાગ કરવાના, 2 છે પાછા 4 કરો, ત્યાં સુધી ભાગ કરવાના કે જ્યાં સુધી એનું અવિભાજ્ય કહેવાય. આપણે શું કહેવાય? અવિભાજ્ય કહેવાય. એના ભાગ પડે નહીં, ત્યાં સુધી કરવાના એના ભાગ. એના ભાગ પડે નહીં ત્યાં સુધી જે છે એના ભાગ કરવાના. એ જે દ્રવ્ય મળે આપણને, એ જે એને શું કહેવાય? આપણે પરમાણુ કહેવાય. શું કહેવાય એને? પરમાણુ જે છે કહેવાય છે. એટલે બધા જ દ્રવ્યમાં, બધા જ પરમાણુ, દરેક વસ્તુ, સૃષ્ટિની દરેક વસ્તુ, તમારી પાસે પડેલું ટેબલ છે, કાચની બોટલ છે, લોખંડની જાળી છે, દરેક વસ્તુ અંતે બનેલી જે છે એ પરમાણુઓથી જ બનેલી. દરેક વસ્તુના તમે ભાગ કરતા જાઓ, ભાગ કરતા જાઓ, જે છેલ્લે વધે છે અવિભાજ્ય હોય એને શું કહેવાય? પરમાણુ કહેવાય. અને આ પરમાણુ જે છે એ 3 એમાં 3 જે છે એ ઇલેક્ટ્રોન હોય છે, કે જે કણ જે છે, છેલ્લે વધેલો જે છે દ્રવ્યનો કણ, કે જેનો અવિભાજ્ય થઈ જાય, કોઈ ભાગ પાડી શકાય નહીં, એ 3 પરમાણુ ધરાવે છે: ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન. એમાં પ્લસ ચાર્જ બી હોય અને માઇનસ ચાર્જ બી હોય. એટલે પ્લસ અને માઇનસ એમાં પહેલેથી રહેલો હોય છે. શું હોય? પ્લસ અને માઇનસ જે છે એ પદાર્થમાં પહેલેથી રહેલા હોય છે. અને તમે ચુંબક સાથે પેલી રમત કરી હશે, બરાબર? સંભળાય છે? સમજાય છે? બરોબર ગર્લ્સ? હા સર. ઓકે, તમે ચુંબક સાથે રમત કરી હશે નહીં? તો ચુંબક, તમારી પાસે 2 ચુંબક હોય, એના બંને છેડા NS, ચુંબકના બંને છેડા જો NS, નોર્થ સાઉથ, નોર્થ સાઉથ, NS NS જો, તો N અને S તમે જોડે લાવશો, ચુંબક આકર્ષાશે. N અને S જે છે, અથવા S અને N તમે જોડે લાવો, ચુંબકનું શું થાય છે? આકર્ષાય છે, ચુંબક ચોંટી જાય છે. પણ બંને સમાન જ્યારે જે છે, બંને સમાન એના ભાગ NN અને SS બંનેને સમાન નજીક લાવો, એટલે શું થાય છે? એ દૂર ભાગશે. શું થશે? એ દૂર ભાગશે. આકર્ષાશે નહીં. શું થશે? એ દૂર ભાગશે. કરેલું છે એવું. ઓકે, એટલે મોટા ભાગ પ્રેક્ટિકલ કર્યો હશે તમારી પાસે, ચુંબક હોય તો રમતો જશે એ કરી હશે. ઓકે, તો આવું બી શા માટે થાય છે? યસ. એક પેડ હોય ને, તો એક ચુંબક પેડની ઉપર રાખીને પેડની નીચે રાખીને પછી ફેરવીને તોય તે ચુંબક ઉપર રહે છે. તોય જે ચુંબક ફરે છે, શું થાય? તોય ચુંબક ફરે છે. પણ જે તમે લોહી ચુંબક લ્યો, એના 2 ભાગ હોય છે, પ્લસ અને માઇનસ. લોહી ચુંબક લેવાનું છે, બરોબર? પ્લસ અને માઇનસ જે છે, લોહી ચુંબક લ્યો એટલે એના 2 ભાગ હોય છે. એટલે એક જે છે, બંને સમાન ભાગો છે,
બંને સમાન ભાગ હોય તો અપાકર્ષણ થાય છે અને બંને અસમાન ભાગ હોય તો આકર્ષણ થાય છે. આ એક વસ્તુ જાણી લીધો. આવું બી શા માટે થાય છે? કારણ કે તમે જે સ્કેલની જો ઘસવાથી વીજભારની ઉત્પત્તિ, કે તમે બોલપેન જે છે સ્કેલ તમારી વાળ સાથે ઘસો છો, સ્કેલ તમારી વાળ સાથે ઘસો છો તેમાં પ્લસ જે છે એ વિદ્યુત ભાર એકઠો થાય છે. સમજો છો? મેં તમને કીધું દરેક પરમાણુ હશે, દરેક દ્રવ્ય હશે, સ્કેલના એમાં બી શું હોય? પ્લસ અને માઇનસ રહેલા હોય છે. એ સ્કેલને તમે તમારા વાળ સાથે બરાબર ઘસો, બરાબર ગરમ થાય ત્યાં સુધી બરાબર તમે ઘસો, એટલે એમાં બી જે છે પ્લસ આયનો ભેગા થાય. એને કાગળ સાથે અડાડો, કાગળ સાથે અડાડવાની બી થોડીક દૂર રાખો, થોડાક અંતર, 1 સેન્ટીમીટર કરતા બી ઓછા અંતર રાખો એટલે કાગળ સ્પર્શ થાય તો શું થાય? કાગળ શું થાય? તરત એની તરફ આકર્ષાય છે. કારણ કે કાગળને આપણે ઘસ્યો નથી, કાગળમાં બી પ્લસ અને માઇનસ જે છે ઋણભાર તો છે જ તે, પણ આમાં શું છે? પ્લસ ઋણભાર ઉત્પન્ન થયો છે ઘસવાની પ્રક્રિયાના કારણે. જેવો તમે કાગળમાં લઈ જશો એટલે જે એનો માઇનસ વીજભાર છે એના તરફ આકર્ષાય એટલે કાગળ જે છે શું થાય? એના તરફ આકર્ષાય છે. કાગળ જે છે એના તરફ આકર્ષાય છે કારણ કે એમાં જે છે પ્લસ વિદ્યુતભાર છે એકઠો થયેલો છે. કાગળમાં ઓલરેડી માઇનસ વિદ્યુતભાર તો છે જ. કાગળમાં શું છે? માઇનસ વિદ્યુતભાર છે જ. પછી આજે તમે સ્વેટર જે છે આપણે કહીએ ને ઊનના કપડા, પોલિસ્ટર ના કપડા, આખો દિવસ પહેરેલા હોય તો આપણા શરીર સાથે ઘસાતા હોય. તમે જોયું છે? આખો દિવસ આપણે હલન ચલન કરીએ છીએ, આપણા સુતા બી હોઈએ છીએ, આપણે હલન ચલન આમ તેમ ફરતા હોઈએ છીએ, તો એ આપણા શરીર સાથે ઘસાતા હોય. જેમ જેમ એમાં ઘસાય એમાં પ્લસ વિદ્યુતભાર એકઠો થાય. શું થાય છે? પ્લસ વિદ્યુતભાર, પ્લસ આયનો એકઠા થાય. પણ જ્યારે તમે એનાથી દૂર કરો, શરીરથી દૂર કરો, જે આપણા શરીરમાં બી વાળ જે છે ઓલરેડી જે છે વાળમાં તો શું માઇનસ વિદ્યુતભાર હોય, કે પેલામાં પ્લસ વિદ્યુતભાર જે છે એકઠો થયો છે તો વાળ જે છે એ સાથે શું થાય? આકર્ષાશે. શું થાય? વાળ એની સાથે શું થાય? આકર્ષણ થાય છે. કારણ કે વાળમાં તો ઓલરેડી જે છે માઇનસ વિદ્યુતભાર છે, પ્લસ અને માઇનસ હોય તો એકાબીજી સાથે શું થાય છે? એકાબીજીનું આકર્ષણ થાય છે. શું થાય છે? એકાબીજીનું આકર્ષણ થાય છે. એટલે સમાન વિદ્યુતભાર હંમેશા શું થાય? એકાબીજીને આકર્ષે છે અને અસમાન વિદ્યુતભાર અપાકર્ષે છે. રાઈટ કે રોંગ? સાચું બોલ્યો રાઈટ. ખોટું બોલ્યો? રાઈટ. યસ સર. બીજા કોઈ? યસ. બીજા કોઈને? તમને સમજાય છે કે બરોબર કે નહીં? નથી સમજાતું તો હું બોલ્યો છેલ્લે જે પોઈન્ટ બોલ્યો ત્યારથી જ મને ખબર પડી કે તમને બરાબર નથી સમજાતું. ટેન્શન ના લેતા, આગળ બધી જે હજી તો આ શરૂઆત છે. હું તમને હજી પ્રસ્તાવનાની બધી વાત કરું છું. એટલે જેમ જેમ તમે પ્રેક્ટિકલ જે આગળના પ્રેક્ટિકલ છે, જેમ જેમ તમે આગળના ટોપિક સમજશો એમ તમને સમજાઈ જશે. બરોબર? મેં જે હમણાં લાસ્ટમાં જે સેન્ટેન્સ કીધું છે એ રોંગ છે. સમાન વિદ્યુતભાર હોય તો એકાબીજીને આકર્ષાય, એકાબીજીને અપાકર્ષે છે. અને અસમાન વિદ્યુતભાર, સમાન વિદ્યુતભાર એટલે પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ. શું? પ્લસ પ્લસ અથવા માઇનસ માઇનસ. બરોબર? અસમાન એટલે પ્લસ માઇનસ, માઇનસ પ્લસ. એટલે અસમાન વિદ્યુતભારો હંમેશા એકાબીજીને આકર્ષે છે અને જ્યારે સમાન વિદ્યુતભારો એકાબીજીને શું કરે છે? એકાબીજીનું અપાકર્ષણ જે છે કરે છે. બરોબર? તો અહીંયા જે છે આપણે એટલે સુધી રાખીએ. ટેન્શન ના લેતા, ના સમજાય તો વાંધો નહીં, પણ એ તો ખબર પડી કે દરેક દ્રવ્ય હોય છે ને પ્લસ આયનો અને માઇનસ આયનો હોય છે. બાકીનું હજી જે છે જો આમાં ઘણા બધા જો પ્રેક્ટિકલ જો પ્રવૃત્તિ ઘણી બધી આપી છે. આ બધી પ્રવૃત્તિ એવી છે કે તમે ઘરે કરી શકો. એના માટે કઈ નથી, કાચનો પ્યાલો છે, એક સ્કેલ હોય, બલૂન્સ ફુગ્ગા હોય છે, બસ એવી જ વસ્તુ છે. તમે ઘરે કરી શકો છો. આ પ્રેક્ટિકલ 2-3-4 પ્રેક્ટિકલ આપ્યા છે. બરોબર? અને એ વિશે તમને જે છે વધારે ખ્યાલ બી આવી જશે, વધારે સમજાય બી જશે. ઓકે? એટલે હોમવર્કમાં જે બરાબર રીડ કરજો.
જે પ્રેક્ટિકલ આપ્યા છે હોમવર્કમાં જે એ રીડ કરજો, તમે વાંચજો, તમારાથી શક્ય હોય તો થાય તો કરજો. બે બલૂન્સ હોય, બે ફુગ્ગા હોય, એકાબીજી સાથે ઘસો અને એકાબીજીની નજીક લાવો એટલે શું